ભુજ માધાપર વચ્ચે આર્મીના પૂર્વ પ્રવેશ દ્વારથી ગાંધી સર્કલ સુધીનો સળંગ માર્ગ છે। આ માર્ગ જિલ્લા પંચાયત હસ્તકનો છે, જે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ડીપી પ્લાનિંગમાં ભવિષ્યના હેતુને ધ્યાને રાખી આર્મીના વધતા જતા વિસ્તાર સાથે આસપાસની સુરક્ષા હેતુથી 36 મીટર રિંગ રોડ જાહેર કર્યો છે। હાલ આસપાસની સોસાયટીઓમાં રહેણાંક અને માધાપરની વસ્તી વધી રહી છે, જેની અવરજવર આ માર્ગ પરથી થાય છે। જિલ્લા પંચાયત દ્વારા ભાડાને સુપરત કરી ભાડા દ્વારા રજૂઆત કરતા હાલ 18 મીટર બનાવી આપવાની તૈયારી હાલ થઈ રહી હતી। ત્યારે હાલ આ રિંગ રોડ અન્ય રસ્તાઓ જે અગાઉ ભાડા દ્વારા બનાવ્યા હતા તે સાથે સ્ટેટને સુપરત કરાયું, જેમાં હાલ સ્ટેટ દ્વારા અગાઉ ભાડાએ બનાવેલ રસ્તાની સરફેસિંગ કરવા ગ્રાન્ટ ફાળવી તેમાં આર્મી રિંગ રોડ જે આર્મી પૂર્વ પ્રવેશ દ્વારથી ગાંધી સર્કલ સુધીના માર્ગને ડબલ બનાવવાની મંજૂરીમાં લીધી નથી। ફક્ત કચ્છ મિત્ર સર્કલથી ગાંધી સર્કલ સુધીનો માર્ગ રીડ્રેસિંગમાં લીધો છે, પરંતુ આખો રસ્તો હોવા છતાં બે ભાગ કરી સ્થાનિક રહેવાસીઓ તેમજ અન્ય સોસાયટીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। આ રસ્તો આર્મી ગેટથી કચ્છ મિત્ર સર્કલ થઈ યક્ષ મંદિર સુધીનો રસ્તો એક સાથે જ બને તેવી માંગ કરાઈ હતી। અહીં આર્મીની અવર જવર છે, સ્થાનિક સોસાયટીઓના રહેણાંક થઈ ગયા છે અને માધાપર નવાવાસથી અનેક સોસાયટીઓની અવર જવર અહીંથી હોવાથી ખૂબ જ ટ્રાફિક રહે છે। ત્યારે આ માર્ગ આખો સળંગ ડબલ માર્ગ બને તે માટે યોગ્ય કાર્યવાહી કરાવી ન્યાય આપવા માંગ કરાઈ છે। હાલ આર્મી પ્રવેશ દ્વારથી કચ્છ મિત્ર સર્કલ સુધીના માર્ગની ડબલ બનાવવાની મંજૂરી ન આવે ત્યાં સુધી કચ્છ મિત્ર સર્કલથી ગાંધી સર્કલ સુધીના માર્ગનું કામ સ્થગિત રાખવું અન્યથા ગાંધીજીના માર્ગે જઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। અમે આજે કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમારા ભુજ માધાપરની વચ્ચે આર્મીના પૂર્વ પ્રવેશ દ્વારથી કચ્છ મિત્ર સર્કલ થઈ અને ગાંધી સર્કલ સુધીનો સળંગ માર્ગ છે, જે અગાઉ જિલ્લા પંચાયત હસ્તક હતો, પરંતુ ભૂકંપ બાદ આર્મીના વધતા વિસ્તારને ધ્યાને રાખી આસપાસની સોસાયટીઓમાં રહેણાંક વધે છે અને માધાપરની અનેક સોસાયટીઓની અવરજવર અહીં છે, ત્યારે ટ્રાફિક ખૂબ વધી ગયો છે અને આર્મીની સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ રોડ જરૂરી છે। છતાં પણ હાલ સ્ટેટ ગવર્મેન્ટને આ રોડ સુપરત કરવામાં આવ્યો, એમાં આ રોડના બે ભાગ કરી નાખવામાં આવ્યા છે। આર્મી પૂર્વ પ્રવેશ દ્વારથી કચ્છ મિત્ર સર્કલ અને કચ્છ મિત્ર સર્કલથી ગાંધી સર્કલ સુધીનો, એમાં પણ એક વિસંગતતા બહુ મોટી કરવામાં આવી છે કે આર્મી પૂર્વ પ્રવેશ દ્વારથી કચ્છ મિત્ર સર્કલ સુધીનો માર્ગ છોડી દેવામાં આવ્યો છે, જ્યારે કોઈ પણ કારણોસર કચ્છ મિત્ર સર્કલથી ગાંધી સર્કલ સુધીનો માર્ગ ઇન્વોલ્વ કરવામાં આવ્યો છે। તો અમારી એક લાગણી અને માંગણી છે કે આ બાબતે કલેક્ટરશ્રી પોતે અને કચ્છના રાજકીય આગેવાનો અને આપણા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ બધા આ બાબતે ધ્યાન આપે અને અમે એ બાબતે કલેક્ટરનું ધ્યાન દોર્યું છે અને કલેક્ટરે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને એમણે કહ્યું કે આ જે વિસંગતતા છે એ બાબતે અમે યોગ્ય નિર્ણય લઈશું અને આર્મી પૂર્વ પ્રવેશ દ્વારથી કચ્છ મિત્ર સર્કલ સુધીનો જે બાકીનો માર્ગ રહી ગયો છે એ બાબતે અમે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈશું। નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને શિયાળાને અનુરૂપ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પીજીવીસીએલ તેમજ સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની 8 સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હૂંફ અનુભવી શકે તે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને 8 ધોરણ સુધીના બાળકોને સ્વેટર, બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી। સૌપ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું। ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા 3 કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર દ્વારા સોલાર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા 3 શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દર વર્ષે નિયમિત અને નૈમિત્તિક કાર્યક્રમોની ઉજવણી સમાજના અગ્રણીઓ અને શિક્ષકોને જોડીને કરતું આવી રહ્યું છે। ત્યારે ચાલુ માસમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો।
સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિથી લઈને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિના સમયગાળામાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નખત્રાણા તાલુકાના નિરોણા ગામે કર્તવ્યબોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. મુખ્ય વક્તાએ મહાપુરુષોના જીવન કવનની ઝાંખી કરાવી હતી અને સૌએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવા અનુરોધ કર્યો હતો અને સમાજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યનું પણ વહન કરવા જણાવ્યું હતું. ગીતાના સિદ્ધાંત અનુસાર પોતાના કર્મને જ ધર્મ માની રાષ્ટ્ર સેવા તેમજ માનવ સેવામાં અગ્રેસર થવા અપીલ કરાઈ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નિયત કરેલા અમુક કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ કર્તવ્યબોધ દિવસ એટલે કે 12મી જાન્યુઆરી થી લઈ અને 23મી જાન્યુઆરી 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અને 23મી જાન્યુઆરી એટલે શ્રી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે આ 12 દિવસ એટલે કે પખવાડિયું આખું કર્તવ્યબોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ નખત્રાણા તાલુકાની શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આનંદજી હાઈસ્કૂલની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજના અન્ય લોકોની અંદર પોતાના કર્તવ્યનું વહન કેવી રીતે કરવું અને પોતાના કર્તવ્યને સારી રીતે કેમ સમજી શકાય તેવો હતો. સતત બીજા દિવસે ભુજ રેલવે સ્ટેશન અને દાદુપીર રોડની ગટર સમસ્યાને લઈને જાગૃત યુવાનો અને મહિલાઓ સાથે સ્થળ પર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત યુવાનો કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી આ સમસ્યાનો ઉકેલ માટે ઉગ્ર આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સંબંધિત પ્રશાસન જ્યાં સુધી ઉકેલ ન લાવે ત્યાં સુધી દરરોજ એક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિસ્તારના રહેવાસીઓ દ્વારા ગઈકાલે કાળા ઝંડા લગાવી નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફરી એક વખત ધરણા યોજાયા હતા. સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાએ જણાવ્યું હતું કે મુખ્ય અધિકારીની બદલી બાદ આ વિસ્તારમાં કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જેથી કેટલા દિવસોથી હેરાન થયેલા લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આગામી દિવસોમાં સમસ્યાના નિરાકરણ માટે આયોજન અને ચોક્કસ ખાતરી આપવામાં નહીં આવે તો ત્યાં સુધી વિવિધ પ્રકારે આંદોલન કરતા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિસ્તારના શેખ ફળિયા, બાબા દયાળુ નગર, વઢિયારા વાસ સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યા માથાના દુખાવો બની છે. લોકોના ઘરોમાં અને આંગણામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે. ત્યારે તંત્ર માત્ર થઈ જશે તેવી વાતો કરી રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. સતત બીજા દિવસે ગઈકાલે અમે કાળા વાવટા લગાડીને પ્રશાસનને જગાડવાનો પ્રયત્ન કર્યો. આજે અહીંયા એક પ્રતિક અડધા કલાક માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અમે, અને એ ધરણાના માધ્યમથી અમે લોકોમાં જાગૃતિ આવે કે આ આપણો મુદ્દો છે, આ મુદ્દા માટે આપણે પોતે જાગૃત થવું પડશે અને જ્યાં સુધી જાગૃત થઈને જો આપણા હકની અધિકારની લડાઈ આપણે નહીં લડીએ તો આપણી કોઈ પણ સમસ્યાનો ઉકેલ ક્યારે પણ આવશે નહીં. એના માટે આજે અમે અહીંયા પ્રતિક ધરણા શાંતિપૂર્વક કરી રહ્યા છીએ. જો ઉકેલ ના આવે તો સોમવારે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાલિકા સામે 9 દિવસના ધરણાનો કાર્યક્રમ કર્યો ત્યારે આ વિસ્તારમાં જાણે કોઈ સમસ્યા હોય જ નહીં એટલી હદે પ્રશાસન કામે લાગ્યું. રાત દિવસ એમણે કામ કર્યા અને રોડ રસ્તા સફાઈ કરી અને ગટરની સમસ્યા પણ મહદ અંશે એમણે ઉકેલ લાવી દીધો હતો. પરંતુ જેવા જ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બદલ્યા અને એમના પછી નગરપાલિકા કચેરીની આ જે જવાબદાર શાખાઓ છે એમને જાણે તાળા લાગી ગયા હોય એવી રીતે એમના એન્જિનિયરો, કર્મચારીઓ, અધિકારીઓનું વર્તન થઈ ગયું અને જે સમસ્યા હતી એ સમસ્યા એમને એમ પાછી રોડ ઉપર પાણી નીકળવા લાગ્યું, લોકોના ઘરોમાં પાણી આવી રહ્યું છે અને ત્યાં સુધી કે રોજા રોજ લોકો મળમૂત્રમાંથી પસાર થઈ રહ્યા છે. એમના ઘરમાં આવવા જવાના રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા છે. બાળકો અને વૃદ્ધો જે છે એમને નીકળવામાં અને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. એ કહેવાય કે શરમજનક બાબત છે કે જે પ્રવાસીઓને આકર્ષવા માટે, જે પ્રવાસીઓને બોલાવવા માટે આપણે સતત કહી રહ્યા હોય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એવા પ્રવાસીઓ જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ત્યારે એ લોકો જોઈ રહ્યા છે કે ખરેખર આટલી ગંભીર સમસ્યા જો આ મોડેલ રેલવે સ્ટેશન પાસે થતી હોય કે જે નિર્માણ પામી રહ્યું છે અને આ રસ્તો જો મુખ્ય માર્ગ હોય રેલવે સ્ટેશન જવા માટેનો તો એ પ્રવાસીઓ જ્યાંથી પણ આવતા હશે એ લોકો કમથી કમ એમના લોકોને એમ તો કહેતા જ હશે કે ભાઈ બસમાં પ્રવાસ કરજો પરંતુ રેલવે મારફત પ્રવાસ ન કરતા. લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 1 મહિના સુધી ધનુર્માસનું પણ આયોજન કરાયું હતું. દરરોજ સવારે આરતી, કથા, વાર્તા, ધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. શાકોત્સવના મુખ્ય યજમાન હસમુખ પોકાર પરિવાર રહ્યા હતા.
દયાપર બહેનોના સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનોના હસ્તે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો. સાંખ્ય યોગીઓએ જણાવ્યું હતું કે શ્રીજી મહારાજ સૌ પ્રથમ લોયામાં શાકોત્સવ કર્યો હતો. આ પ્રસંગ બહોળી સંખ્યામાં સંતો, મહંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે, જેમાં મહિલાઓને દર મહિને ₹2500 સહિતના વચન અપાયા છે. આમ આદમી પાર્ટીએ ભાજપના ઘોષણાપત્રને પાર્ટીની મજબૂરી અને કેજરીવાલની વિચારધારાની જીત સમાન ગણાવ્યું હતું. આપના કૈલાશદાન ગઢવી આકરી પ્રતિક્રિયા આપી હતી. आखिरी केजरीवाल जी की रेवड़िया जीत गई और नरेंद्र मोदी जी की बदनाम करने की रेवड़िया फेल हो गई. आज मजबूरन नरेंद्र भाई मोदी की भारतीय जनता पार्टी और संपूर्ण नेतागण को ये बात कहनी पड़ी कि अगर सरकार में आना है तो लोगों की सेवा का काम करना पड़ेगा और लोगों के लिए उनके टैक्स के पैसे जो कलेक्शन करके बैठी है सरकार, उसका उपयोग लोगों के लिए ही करना पड़ेगा. इस बात को स्वीकारते हुए आज दिल्ली में भारतीय जनता पार्टी ने अपने संकल्प पत्र में ऐसा कहा कि हम ₹2500 दर हर महीना हर महिला को देंगे और ₹500 गैस के बाटले का देंगे. और साथ साथ उन्होंने ये भी कहा है कि प्रसूता के केस में ₹21,000 प्रसूता को सरकारी हेल्प दिया जाएगा. अब भाई साहब, मैं जानना चाहता हूं कि आपने उत्तर प्रदेश में कहा कि महिलाओं को कैश देंगे, ₹2100 नहीं दिए. हरियाणा में कहा नहीं दिया. महाराष्ट्र में कहा नहीं दिया. मध्य प्रदेश में कहा नहीं दिया. दिल्ली में केजरीवाल सरकार दे रही है, इसलिए आपको मिर्ची लगी और आप धुआं फुआं हो रहे. आपको लगता है किसी तरह सत्ता दिल्ली में आनी चाहिए. इस जोर में आपने ये भी डिक्लेयर किया. चलो, अच्छी बात है, मुझे कोई दिक्कत नहीं. पर महाराज, जो गुजरात के विकास को बेचकर आज आप दिल्ली पहुंचे हो, उन गुजरातियों को क्या भूल, उन गुजरातियों ने क्या गलती की, उन्होंने क्या पाप किया है कि आपके जैसे 2 नेता को दिल्ली भेज दिया और खुद भूखे मर रहे हैं और आप मजा कर रहे हो. मैं चाहता हूं, मैं मांगता हूं, मैं लोग गुजरातियों को कहता हूं, आप आपके पड़ोस में, आपके अगल बगल, आपके पहचान वाले नेताओं को कहो, जो गुजरात में बीजेपी के नेता हैं, दिल्ली में ₹2500 अगर महिला को दे सकते हो तो गुजरात की महिला को क्यों नहीं, जो 32 साल से आपको सरकार देके बैठी है, कंटिन्यूस सरकार देके बैठी है. क्या हमें मूर्ख समझ रखा है आप लोगों ने? दिल्ली में अब ₹500 गैस सिलेंडर देने तैयार हो तो गुजरात की महिलाओं को क्यों नहीं? और उसी तरीके से दिल्ली में जब ₹21,000 प्रसूता को आप देते हो तो गुजरात सिर्फ ₹5,000 क्यों? क्या गुजरात के लोगों ने पाप किया है? क्या ये डबल इंजन की सरकार फेल है? क्या अपने गुजराती कहावत है कि मोसाळ में जमणवार न मासी परस्ती हो तो भूखे न रेवाय, तो हम तो भूखे मर गए. हे गुजरातियों, कब तक इनको सहन करोगे? आप अपना हक मांगो. आपके अड़ोस पड़ोस बीजेपी का जो ही नेता मिलता है उसको पकड़ो और पूछो कि हमें हमारा हक कब मिलेगा. दिल्ली की महिला को 2500, गुजरात की महिला को 2500 कब मिलेगा? जब पिछले इलेक्शन में 2022 के इलेक्शन में केजरीवाल ने कहा हम दिल्ली गुजरात में महिलाओं को कैश डोल देंगे, तो यही नरेंद्र मोदी कहते थे कि गुजरातियों को नहीं चाहिए. ये तो रेवड़ी है. तो नरेंद्र मोदी, अब कौन सा आपके दिमाग में गुलछर्रे उड़ने लगे कि आप दिल्ली वाले को देने तैयार हो गए? क्या आपको समझ में आ गया केजरीवाल का मॉडल है, जिसका सच्चा मॉडल? क्योंकि केजरीवाल आपके मेहनत के टैक्स के पैसे से इस देश को लोगों को उसका हक देता है. मफत बिजली अगर 5,000 यूनिट एमएलए एमपी को मिलती है तो एक सामान्य व्यक्ति को 200 यूनिट बिजली क्यों मफत नहीं मिलनी चाहिए? ये आपका हक है. अपना हक मांगो. जागो गुजराती, जागो. अपना हक मांगो. માંડી તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા તારીખ 13મી જાન્યુઆરીના હુમલા ગામમાં મોબાઈલ ટાવરનું કામ બંધ કરવા હુકમ કરાયો હતો. તેમ છતાં આ દિવસ સુધી દિવસ રાત કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ગામના જાગૃત નાગરિક દીપક ઠાકરસિંહ ભાનુશાલીએ આ મામલે તંત્રની હુકમની અમલવારી કરાવવા રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે માંડી તાલુકાના હુમલા ગામે મોબાઈલ ટાવરનું શું કામ શરૂ કરાયું હતું, પણ તાલુકા પંચાયત દ્વારા કામ બંધ કરવા હુકમ કરાયો હતો. છતાંય આ દિવસ સુધી દિવસ રાત કામ ચાલુ છે. ગામના તલાટી અને સરપંચ સમક્ષ રજૂઆત કરવા છતાં સંતોષકારક જવાબ મળતા નથી. આ ઉપરાંત મોબાઈલ ટાવરનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શ્રી ભાનુશાલીએ મોબાઈલ ટાવરના કામમાં સરપંચ અને તલાટી બંને સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના ઓર્ડરની પણ અનદેખી કરવામાં આવી રહી છે. તેમણે તાલુકા વહીવટી તંત્ર સમક્ષ મોબાઈલ ટાવરનું કામ વહેલી તકે બંધ કરાવવા અને સરકારી આદેશની અનદેખી કરનાર જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.